તો કેમ છો ખાખીના યોદ્ધાઓ? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારા સમયનો સારો એવો ઉપયોગ કરી રહ્યા છો. આજના વિડીયોમાં છે ને આપણે વાત કરશું કે હજુ તો પ્રોવિઝનલ આન્સર કી આવે છે અને વાંધા હજીઓ મગાવવામાં આવી છે, બરાબર? તો આના પછી આગળની છે એ ત્યાંથી લઈને ટ્રેનિંગમાં પહોંચવા સુધીની સફર કેટલી લાંબી રહેશે, એમાં કયા કયા સ્ટેપ આવશે, બરાબર? આજના વિડીયોમાં છે આપણે એના વિશે વાત કરશું. તો સૌથી પહેલાં તો અત્યારે છે વાંધા અરજીઓ મંગાવી લીધી છે, એટલે એમાં એ લોકોને જેટલા પણ લાગશે ને સુધારા વધારા એટલા એ લોકો સુધારા વધારા કરશે ને પછી ભરતી બોર્ડવાળા છે એ લોકો પ્રોવિઝનલ ફાઇનલ આન્સર કી આપી દેશે, બરાબર? તમને ફાઇનલ આન્સર કી મળી છે પછી તમે તમારા છે એ ફાઇનલ માર્ક્સ કટ ઓફ છે, જે ફાઇનલ માર્ક્સ તમારા કેટલા થાય છે ખુદના, એ તમે જોઈ શકશો કે હા ભાઈ મારે આટલા કે આટલા માર્ક્સ થયેલા છે. એના પછી એ લોકો છે એ ડીવીનું કટ ઓફ બહાર પાડશે. ડીવીનું કટ ઓફ બહાર પડશે અને એમાં જેટલા પણ લોકો જગ્યાઓ છે, બરાબર, જેટલા પણ લોકોએ ફોર્મ ભરેલું છે, જેટલી જગ્યાઓ હતી એના 2 ગણા ઉમેદવારોને એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. તેમાં છે એ આજુબાજુમાં કોઈ સેન્ટર હોય ત્યાં ડીવી માટે બોલાવી શકે છે. અને ડીવીમાં છે તમને બધાને ખબર છે થોડો ઘણો તો ટાઈમ આપે, કારણ કે 78 પહેલાંના પુરાવા છે ભેગા કરવાના હોય છે. એસસી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને, ઈડબ્લ્યુએસ વાળા હોય તો એ લોકોને પોતાનું ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય છે અને ઓબીસી વાળા હોય તો એને એનસીએલ છે એ રજૂ કરવાનું હોય છે. તો આવી રીતે ડોક્યુમેન્ટ છે એકઠા કરવાના હોય છે, એટલે એ ડોક્યુમેન્ટ તમને એકઠા કરવા માટે ટાઈમ આપે અને લોકો જે તારીખ કીધેલી હોય તારીખે તમારે ડીવી કરાવવા માટે જવાનું હોય છે. હવે તમારું ડીવી થઈ જાય એમાં ઘણા લોકોને છે નોર્મલી પતી જતું હોય છે, પણ ઘણા લોકોને એવું હોય કે 78 પહેલાંના પુરાવામાં કોઈ પ્રોબ્લેમ આવે છે, કાસ્ટ સર્ટિફિકેટમાં કોઈ ઇસ્યુ આવે છે, તો એ લોકોને છે પાછળથી ફરીથી ટાઈમ આપે છે કે હા ભાઈ તમે આટલા કે આટલા દિવસ તમને આપવામાં આવે છે, તમે છે એ ફરી આવીને પુરાવો રજૂ કરી દેજો કે તમે આ કે આ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, બરાબર? એ પુરાવો તમારો આપવો જ પડે. અધરવાઇઝ તમે પુરાવો ના આપો તો તમને એ લોકો જનરલ કેટેગરીમાં છે નાખે, અને જો તમારે જનરલ કેટેગરીના માર્ક્સ જેટલા માર્ક્સ થતા હોય તો તમને સીટ મળે અથવા તમારી કેટેગરીમાં તમને ના મળે. એટલે એ લોકો પૂરતો ટાઈમ તમને આપશે અને એક વખત એમનું પણ ડીવી કમ્પ્લીટ થઈ જાય ને પછી એ લોકો છે ફાઇનલ કટ ઓફ હોય ને એ બહાર પાડે છે અને ફાઇનલ જેટલા પણ લોકો પાસ થયેલા હોય છે એમનું નામ નંબર ને એ લોકો આખું છે પીડીએફ બહાર પાડે છે કે આમને છે એ આ કે આ જગ્યા છે એ મળેલી છે. તમને વચ્ચે છે એ ખબર છે મોસ્ટલી કોન્સ્ટેબલમાં એલઆરડીમાં ફોર્મ ભરેલું હોય એટલે બધાને છે ને એવું જોઈએ કે અનામ મળી જાય ને તો અનામ મળી જાય ને તો વધારે સારું, પછી છે આમ ન હોય ઓપ્શન, એટલે મોસ્ટલી પોતાની કેટેગરી પણ તમને આપી દે છે કયું તમને મળે છે, બરાબર? ફાઇનલ કટ ઓફ મળી જશે પછી તમને કદાચ કોઈ મોટા છે એ આપણે પોલિટિશિયન ફ્રી હોય જેમ કે આપણા સીએમ સર છે, તો પછી એમને બોલાવીને કોઈ મોટો કાર્યક્રમ યોજશે જેવી રીતે અમારી વખતે થયેલું હતું અને તમને છે પસંદગી પત્ર આપવામાં આવશે કે ભાઈ તમે આ કે આ કેડર માટે છે પસંદ થયેલા છો. તમને પસંદગી પત્ર અપાઈ જાય પછી પણ પૂરું નથી થતું. પછી છે એ એવું થશે કે તમને એક વખત પસંદગી પત્ર આપી દીધું પછી તમને જિલ્લા ફાળવણીને કરવામાં આવે કે કયો જિલ્લો છે એ કોને આપવાનો છે. એમાં ઘણી વખત માર્ક્સ વાઇઝ આપે છે, ઘણી વખત છે એ જેવી રીતે છે એ અમને અમારી પસંદગી આપવામાં આવેલી હતી કે કયો જિલ્લામાં તમારે જવું છે. એમાં તમે છે એ ઓપ્શન નાખી શકો 4-5, પછી એમાં જગ્યા હોય તો તમને નાખે અથવા તો એ લોકો પછી જગ્યા ના હોય તો પછી બીજી જ્યાં જગ્યા હોય ત્યાં નાખી દે છે. એટલે એવી રીતે પસંદગી આપવામાં આવે પછી તમને ખબર પડે કે તમને કયો જિલ્લો મળેલો છે, બરાબર છે? એ બધું થઈ જાય પછી તમને છે એ જે જિલ્લો મળેલો હશે ત્યાં એસપી કચેરીએથી ફોન આવશે ને ત્યાં તમારે છે તમારા ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું થશે. ત્યાં તમારે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના હોય છે કે અમારે આ જે એસપી કચેરીએ છે એ ડીવી કરાવવાનું હતું, ત્યાં તમારું ડીવી કમ્પ્લીટ થઈ જાય ત્યાં તમારે છે એ બોન્ડ બી જમા કરાવવાના હોય છે, એ બી થઈ જાય. પછી તમારું મેડિકલ થશે. મેડિકલમાં છે એ જે તમને જિલ્લો મળેલો હોય, બરાબર છે, ધારો કે કોઈને રાજકોટ મળેલો હોય તો ત્યાંને છે એ જે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય ત્યાં તમારે છે મેડિકલ કરાવવા માટે જવાનું હોય ને તમારું મેડિકલી તમે ફિટ છો એવું સર્ટિફિકેટ મળી જાય, બરાબર? આ બધી પ્રોસેસ થઈ જાય અને પછી તમને જે પણ છે એ થોડું ઘણું જિલ્લામાંથી સામાન ઇસ્યુ કરવાનો હોય એ બધું સામાન ઇસ્યુ થશે ને પછી તમને ટ્રેનિંગમાં મોકલવામાં આવશે. એટલે આ અત્યારે તમે છે એ જે મેરિટની રાહ જોવ છો ને ત્યાંથી લઈ અને તમે ફાઇનલી ટ્રેનિંગમાં આવશો ને ત્યાં સુધીનો સફર આમ બહુ લાંબો છે, એમ સમય ઘણો બધો છે વચ્ચે. તો આ સમયનો સારો ઉપયોગ કરો ને તો તમને ફાયદો થશે. મતલબ કે તમે છે એ જેવી રીતે પહેલાં પણ આપણે વાત કરેલી છે કે ટ્રેનિંગમાં તમને છે ને એ વાંચવાનો ટાઈમ નહીં મળે, એટલે અત્યારે તમારી પાસે ટાઈમ છે અને હજી વાર લાગવાની છે. એમ કોઈને એવું હોય કે મારે સારા માર્ક્સ થઈ જશે, મારું આવી જશે, થોડાક દિવસમાં આવી જાય તો એમ નહીં આવે, ઘણો બધો ટાઈમ જતો રહે છે. એમ ઘણી વખત તો ઘણા બધા મહિના બી જતા રહે. તો આ બધા સમયનો છે ને એ સારો ઉપયોગ કરો. એના માટે બેસ્ટ રહેશે કે તમે છે જે પણ નેક્સ્ટ એક્ઝામને ટાર્ગેટ કરતા હો અથવા તો તમારા કોઈ છે એ શોખની વસ્તુ હોય એ તમે શીખતા હોય એ કરતા હોય
એમાં ઇન્વેસ્ટ કરો ને ટાઈમ તો તમને ફાયદો થશે. બાકી પછી ઠીક છે એ આડાવડા ટાઈમ પાસ કરવામાં ટાઈમ તો જતો જ રહેવાનો છે, અને ફાઇનલી કેમ જતો રહેશે ને એ બી નહીં ખબર પડે. તો આ છે તમારી લાંબી પ્રોસેસ છે, અને એમાં છે એ ડીવી વખતે એને જે પણ આપણે અપડેટ હશે એ આપતા રહીશું. રેગ્યુલરલી છે આપણે ચેનલ પર વિડીયો અપલોડ કરતા રહીશું. તમે બધા પણ જોડાયેલા રહો. જે લોકોએ છે એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો કરી રાખજો. અને આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. આપણે છે પછી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.